नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर महेमदाबादथी हूँ डॉक्टर नीरव शाह આપણે ધોરણ 10 વર્ષ 19-20 વિજ્ઞાન વિષયના પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એનો અભ્યાસ કરીએ છીએ। સજીવોના પ્રજનનના પ્રકરણમાં 8.3 લિંગી પ્રજનન અને લિંગી પ્રજનનમાં હવે આપણે ભણીશું 8.3.3 એનું એ એટલે માનવમાં લિંગી પ્રજનન જે છે એનો પહેલો ભાગ એટલે નર પ્રજનન તંત્ર। આપણે પ્રજનન તંત્રના વિષયમાં થોડીક જાણકારી મેળવવાની છે। તો નર પ્રજનન તંત્ર મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ। અહીંયા 8.10 નંબરની આકૃતિ છે એમાં નર એટલે કે માનવ, નર માનવ એટલે કે પુરુષ એનું પ્રજનન તંત્ર અહીંયા તમને બતાવેલું છે, બરાબર। એ આકૃતિ પહેલા નજર મારી લો। આકૃતિમાં કયા કયા અવયવો છે કોઈ પણ એક જગ્યાએથી જોવાનું શરૂ કરો અને બીજા છેડે કે આખું રાઉન્ડ પૂરું કરી દો એટલે આપણે અહીંયાથી જોઈએ તો મૂત્રવાહિની, બરાબર। તો અહીંયા પાતળી નળી જેવી જે રચના છે એ મૂત્રવાહિની છે, બરાબર। એની નીચે તમે જુઓ તો શુક્રાશય છે, બરાબર। એ શુક્રાશય જે છે પછી તો એની ઉપર બાજુમાં તો મૂત્રાશય છે જ્યાં પેશાબ ભરાઈને, એટલે મૂત્રાશય એટલે આપણી પેશાબની કોથળી જેને કહેવાય, બરાબર। પ્રોસ્ટેટ ગ્રંથિ, તો આ પુરુષ ગ્રંથિ બધું જ હોય ને જો આ ગ્રંથિ ના હોય તો પણ તમે નક્કામાં, નપુંસક કહેવાય, બરાબર। ત્યાર પછી શિશ્ન છે, બરાબર। મૂત્ર માર્ગ જે વચ્ચેની જે નળી છે એ તમારો મૂત્ર માર્ગ છે, બરાબર। ત્યાર પછી છે શુક્રપિંડ, તો ઈંડા આકારનું જે છે શુક્રપિંડ છે એ શુક્રપિંડને કવર કરતું એટલે એને રક્ષણ આપતી વૃષણ કોથળી છે। અને શુક્રાશયમાંથી જે પ્રજનન માટે જરૂરી એ સ્નિગ્ધ પ્રવાહી જે કહીએ છે એ શુક્રવાહિની દ્વારા અહીંયા આગળ એટલે શુક્રકોષ અહીંયાથી અંદર આવશે, બરાબર છે। કેવી રીતે શું થાય છે આપણે સમજવાની કોશિશ કરીએ। પ્રજનન કોષ ઉત્પાદિત કરનારા અંગ, આમાંથી કયું અંગ છે જે પ્રજનન કોષ ઉત્પન્ન કરે છે? તો શુક્રપિંડ। તેમજ જનન કોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવા વાળા અંગ, એટલે અહીંયા ત્રણેક પ્રકારના અંગ એટલે બે પ્રકારના અંગો છે। એક પ્રજનન કોષ જે ઉત્પન્ન કરે છે અને બીજું એને એ જે ઉત્પન્ન થયેલા કોષને ફલનના સ્થાન સુધી પહોંચાડવા વાળા જે અંગ છે, આ બંને ભેગા થઈ અને સંયુક્ત રૂપે નર પ્રજનન તંત્ર બનાવે છે, જે આપણને આકૃતિમાં બતાવેલું છે। નંબર 3 નર પ્રજનન કોષ। આ નર પ્રજનન કોષ એટલે જ આપણે શુક્રકોષ, એનું નિર્માણ એ શુક્રપિંડમાં થાય છે। હવે તમને આકૃતિમાં ખ્યાલ આવશે કે શુક્રપિંડ ક્યાં છે, તો અહીંયા આગળ દેખાડેલું છે, બરાબર, વૃષણ કોથળીની અંદર। તો શુક્રપિંડ એટલે વૃષણ। પછી આ શુક્રપિંડ ક્યાં છે
તો કે આ ઉદર ગુહાની બહાર, ઉદર ગુહા એટલે આપણા પેડાનો ભાગ, ઉદર ગુહા એટલે પેડાનો ભાગ, એની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. હવે કેમ આને ઉદર ગુહાની બહાર, પેડાની બહાર કેમ મૂકેલા છે અને વૃષણ કોથળીમાં જ કેમ મૂકેલા છે? એનું કારણ એ છે કે શુક્રકોષના ઉત્પાદન માટે, આપણા જે પુરુષ પ્રજનન કોષ જે બીજ છે એ બીજનું ઉત્પાદન માટે જરૂરી તાપમાન, જે ટેમ્પરેચર જરૂરી છે એ શરીરના તાપમાનથી ઓછું હોય છે. આપણા શરીરનું સામાન્ય તાપમાન એ 37°C એટલે 95 થી 99°F આટલું આપણું તાપમાન હોય છે. પણ આ શુક્રકોષના નિર્માણ માટે એ 95°F તાપમાન એ વધારે પડતું કહેવાય, એ જરૂરી નથી. તો એના માટે એનાથી ઓછું તાપમાન, એટલે જે 37° છે એની જગ્યાએ એને 20 થી 30°C તાપમાન, એટલે 60 થી માંડીને 80 સુધીનું જે ટેમ્પરેચર ફેરનહીટમાં આપણે માપે એટલું તાપમાન એને જરૂરી હોય છે. તો એ તાપમાન જો આ અંગો અને આ રચના શરીરની અંદર હોય તો ક્યારેય શુક્રકોષ નિર્માણ પામે નહીં. શુક્રકોષનું નિર્માણ જ ના થાય તો ફલન ના થાય, ફલન ના થાય તો પ્રજોત્પત્તિ ના થાય, સંતતિ ના થાય, અને સંતતિ ના થાય તો દુનિયામાં પછી બીજા માણસો આવે જ નહીં. બરાબર? તો અહીંયા કેમ એને બહાર રાખવામાં આવ્યું છે એ આપણને ખબર પડી ગઈ, કેમ બહાર રાખ્યું છે. બરાબર? તો એને શરીરના તાપમાનથી ઓછું તાપમાન જોઈએ છે, એટલા માટે એને બહાર રાખવામાં આવ્યું છે. બરાબર? હવે પાછો તમને પ્રશ્ન એ થાય, કેમ આ જ જગ્યાએ રાખ્યું છે? થવો જોઈએ ને પ્રશ્ન. હંતાડીને કેમ રાખવાનું? કેમ હંતાડીને રાખવાનું? ખુલ્લું ના રખાય તો કોણ ના પાડે? ફરને આપણે સભ્ય સમાજમાંથી આવીએ છીએ, બરાબર? એટલે આપણે કપડાં પહેરે, બાકી તમારા જેવા જગલીઓ ક્યારે પહેરે? પહેરે કોઈ દાડો? આજે પણ આફ્રિકાના કેટલાક દેશો અને કેટલાક વિસ્તારો એવા છે, ગુજરાતમાં, ભારતમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ના જંગલી લોકો, આદિવાસી લોકો એ કપડાં પહેરતા નથી. બરાબર? એમને મત ફરતા હોય છે, હોય ને આ બધા આદિવાસી ભીલ. બરાબર? તો આ શુક્રપિંડને ઉદર ગુહાની બહાર કેમ રાખવામાં આવ્યું છે એ પ્રશ્નનો આપણને જવાબ મળે કે એને શરીરના તાપમાનથી ઓછું તાપમાન જોઈએ છે શુક્રકોષના નિર્માણ માટે. જો વધારે તાપમાન હોય તો શુક્રકોષનું ઉત્પાદન જ ના થાય, મરી જાય. મરી જાય. બરાબર? ત્યાર પછી ટેસ્ટોસ્ટેરોન, આ પુરુષ અંતઃસ્ત્રાવ છે. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન તેમજ સ્ત્રાવમાં આ શુક્રપિંડની ભૂમિકાની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરી ગયા છે. કયું આગળનું પ્રકરણ હતું? 7મું પ્રકરણ. એમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આપણે ભણ્યા હતા. અંતઃસ્ત્રાવી ગ્રંથિની અંદર આ વસ્તુ આવતી હતી કે શુક્રપિંડ એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને એનો સ્ત્રાવ કરે છે, જેના કારણે શુક્રકોષનું નિર્માણ થાય. હાલો? તો આ ટેસ્ટોસ્ટેરોન એ શુક્રકોષના નિર્માણ માટેની ભૂમિકા ભજવે છે, જેની આપણે આગળ ચર્ચા કરી ગયા છે. શુક્રકોષનું ઉત્પાદન, શુક્રકોષ ઉત્પાદનનું નિયંત્રણ સિવાય આ ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. દાઢી મૂછ ઉગવા,
કોના લીધે? ટેસ્ટોસ્ટેરોનના લીધે. શુક્રકોષનું નિર્માણ થવું કોના લીધે? ટેસ્ટોસ્ટેરોનના લીધે. બગલમાં વાળ આવવા, જનનાંગો પર વાળ આવવા તો કોના લીધે? ટેસ્ટોસ્ટેરોનના લીધે. બરાબર? તમારી શરીર રચના બદલાય છે. એકદમ કોમળ કલી, કચ્ચી કલીમાંથી હવે તમે ફ્લાવર જેવા ફૂલ થઈ જાવ છો. શેના લીધે? તમે ફ્લાવર જેવા થાવ છો, સાલા તમે તો જળ જેવા થાવ છો. ફૂલ તો આ બને છે, તમે તો જળ જેવા થાવ છો. તો આ બધું એટલે ટીન એજમાં આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય છે, એના માટે જવાબદાર કોણ? તો ગુરુજી મેં કશું નહીં કર્યું. આ બધા માટે જવાબદાર કોણ? તો કે ટેસ્ટોસ્ટેરોન. રાત્રે પથારીમાં થઈ ગયું તો જવાબદાર કોણ? ટેસ્ટોસ્ટેરોન. અલા તું ટાઈમમાં બેહે એની વાત કરું છું. ના પાડે છે. આટલું સમજાય પછી ના પાડે છે. હજી નહીં બેસતો હતો. ચલો, તો બધો વાંક કોનો છે ભાઈ? સમજી ગયા ને? એટલે ગભરાવાનું નહીં. ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ. હવે પોતાની વસ્તુ બીજાને જ્યારે આપણે આપી દઈએ એમનેમ ફ્રીમાં, ત્યારે એને ત્યાગ કહેવાય. કોઈ પણ જાતના સ્વાર્થ વગર. પણ આપણે સ્વાર્થ વગર આપીએ છીએ. આપણે તો મનુષ્ય સ્વાર્થી, એમને કોઈને કશું ના લે. તો અહીંયા શુક્રકોષોનો ત્યાગ એ શુક્રવાહિકા. ક્યાં છે શુક્રવાહિકા? એટલે શુક્રવાહિની. બરાબર? શુક્રવાહિકા દ્વારા થાય છે. F પછી G, જે મૂત્રાશયથી આવનારી નળી સાથે, મૂત્રાશય ક્યાં ગયું? મૂત્રાશયમાંથી આવનારી નળી સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે. આ શુક્રવાહિની એ શુક્રાશયમાંથી આવેલી છે. આ નળી શુક્રાશયમાંથી, મૂત્રાશયમાંથી આવતી આ નળી, આ બંને અહીંયા આગળ જો ભેગી થાય છે પ્રોસ્ટેટની નીચેની સાઈડે. બરાબર? પ્રોસ્ટેટની નીચેની સાઈડે એ સંયુક્ત નળી બનાવે છે. અને એ જે સંયુક્ત નળી બનાવી, એ સંયુક્ત નળી દ્વારા આમ મૂત્રમાર્ગ એટલે યુરેથ્રા. બરાબર? આપણો જે મૂત્રમાર્ગ છે એને અંગ્રેજીમાં યુરેથ્રા કહીએ છીએ. અહીંયા બાજુમાં લખું છું યુરેથ્રા. આ મૂત્રમાર્ગ એ શુક્રકોષો તેમજ મૂત્ર એ બંનેના વહનનો સામાન્ય માર્ગ દર્શાવે છે. એટલે પુરુષ પ્રજનન તંત્રમાં મૂત્રમાર્ગ, પેશાબ કરવાનો રસ્તો અને શુક્રકોષના ત્યાગ કરવા માટેનો રસ્તો એ બંને એક જ હોય છે, અલગ અલગ હોતા. એટલે એકમાં લોચો પડે એટલે બીજામાં લોચો પડી જાય. માનો કે પથરી વચ્ચે આવી ગઈ તો પેલો બિચારો બહાર ના નીકળી શકે. કેમ? તો કે રસ્તો બંધ છે. શું? રસ્તો બંધ. હા. તો બંનેનો માર્ગ એક જ છે, સામાન્ય માર્ગ દર્શાવે છે. આઈ પ્રોસ્ટેટ. આ પ્રોસ્ટેટ એટલે મરૂન કલરની ગ્રંથિ, એ પુરુષ ગ્રંથિ તરીકે ઓળખાય છે. આ પ્રોસ્ટેટ અને શુક્રાશયનો પોતાનો સ્ત્રાવ, આ શુક્રાશયનો પોતાનો સ્ત્રાવ અને આ પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ એ શુક્રવાહિકામાં ઠાલવે છે. આ બંને જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે. હવે અહીંયાથી જ્યારે શુક્રકોષ શુક્રપિંડમાંથી નીકળે છે ત્યારે એને પૂરેપૂરું પ્રવાહી માધ્યમ આવતું નથી, પણ અહીંયા શુક્રાશય અને પ્રોસ્ટેટ આ બંનેમાંથી એને પ્રવાહી માધ્યમ મળે છે. બરાબર? બંનેનો સ્ત્રાવ છે એ પ્રવાહી માધ્યમ આવે છે. અને તેના કારણે તેનું એટલે કે શુક્રકોષનું સ્થળાંતરણ સરળતાથી થાય છે. એ જીવડું એમનેમ સ્થળાંતર કરતું નથી, એને પ્રવાહી માધ્યમ મળે છે. અને આપણને બધાને ખબર છે કે પાણી બધાને ઝડપથી દૂર સુધી લઈ જાય,
તો આને પણ પાણી મળે છે એટલે દૂર સુધી જાય છે. બરાબર. એલ, તેની સાથે આ સ્ત્રાવ એ શુક્રકોષોને પોષણ પણ આપે છે. ખાલી સ્થળાંતર કરે છે, એને દૂર સુધી લઈ જાય છે એટલું જ નહીં, એને પોષણ પણ આપે છે. બરાબર. માર્ગમાં એને ભૂખ લાગી રસ્તામાં તો ખાવાનું આપે છે, હે, તાકાત આપે છે, પાણી આપે છે. બરાબર. પ્રોત્સાહન, થાકી જાય, આટલો બધો રસ્તો ક્રોસ કરવાનો એટલે થાકી જાય બિચારો શુક્રકોષ, તો એને પ્રોત્સાહન આપે છે. અરે ચિંતા ના કર, જો એ સામે જ છે. અરે ચિંતા ના કર, જો એ સામે, અરે હમણાં પહોંચી જઈશ, હમણાં, અરે તું સહેજ હિંમત કર, જો અભી હાલ પહોંચી જઈશ. પણ તો પણ એ શુક્રકોષ બધાય ત્યાં સુધી પહોંચતા નથી. 1,000,000, 10 લાખ શુક્રકોષ. ખાલી કલ્પના કરો, જો બધા એક સાથે પહોંચી જાય તો. બધા શુક્રકોષ એક સાથે પહોંચી જાય તો એક સાથે કેટલા બધા બાળકો પેદા થઈ જાય. પણ કુદરતે બધી વ્યવસ્થાઓ ગણી ગણીને ગોઠવેલી છે. હે, તું ગમે તેટલું તોફાન કરને, એક જ પહોંચશે. અને જ્યારે એને પહોંચાડવું હશે ને ત્યારે, બાકી તમે કશું ના કરી શકો. બરાબર. કેટલીક વાર મારા બેટા ટોમ એન્ડ જેરી જેવા હોય તો કે 2 જણા હાથે હાથે પહી જાય. 2 જણા પણ તો કે ટ્વિન્સ. પછી કેટલીક વાર 3 જણા અંદર જતા રહે તો કે ટ્રિપલ. બરાબર. આજ સુધીમાં મનુષ્ય જાતિની અંદર સૌથી વધારે જો બાળકોને જન્મ આપ્યો હોય તો એક બેને એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો હતો. બરાબર. એ મેક્સિમમ છે, એનાથી વધારે કોઈ છે નહીં. બરાબર. તો આજે પ્રોસ્ટેટ અને શુક્રાશયમાંથી જે સ્ત્રાવ થાય છે, એ સ્ત્રાવ આ શુક્રકોષોને સ્થળાંતર કરાવે છે અને પોષણ પણ આપે છે. શુક્રકોષો એ સૂક્ષ્મ સંરચના છે. આ શુક્રકોષો એકદમ સૂક્ષ્મ સંરચના છે. નરી આંખે દેખાય નહીં. નરી આંખે દેખાય પણ નહીં. બરાબર. અને આ સંરચનાની અંદર શું છે તો કે શુક્રકોષની અંદર જેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ એટલે એક પેઢીમાંથી બીજા પેઢીને જે મળે એવો એક પદાર્થ એટલે કે તત્વ એ એની અંદર હોય છે. અને એની રચનામાં બીજું શું હોય છે તો કે એક લાંબી પૂંછડી હોય છે. હવે ભાઈ ખબર પડી ગઈ ને કે આપણને વાંદરા જેવા કેમ કીધા છે? કારણ કે આપણને ઉત્પન્ન કરનાર જે શુક્રકોષ છે એ પૂંછડી વાળો છે. એટલે પૂંછડી આપણી કઈ હંતાઈ ગઈ ખબર પડી ગઈ ને. બરાબર. એટલે આપણને બી પૂંછડી છે, સાબિત થઈ ગયું ને, વિજ્ઞાન સાબિત કરે છે. તો શુક્રકોષને એક લાંબી પૂંછડી, પાછી નાની નહીં, હે, શુક્રકોષની રચના એકદમ નાની, એટલે એ પોતે એકદમ આટલો નાનો પણ એની પૂંછડી લાંબી. હે, પૂંછડી લાંબી. બરાબર. અને આ પૂંછડી પાછું શું કામ કરે છે તો કે આ પૂંછડી તેને માદા પ્રજનન કોષની તરફ તરવામાં મદદ કરે છે. હવે અંદર કઈ તારે સ્વિમિંગ પુલ બનાવેલો છે તો તરવા જાય છે? તો કે હા, કારણ કે અહીં તમે જોયું નહીં, અહીંથી બિચારો કોરો 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 નીકળ્યો, અહીં આગળ એને પ્રવાહી માધ્યમ મળ્યું. એ પ્રવાહી માધ્યમ દ્વારા એ આગળ સ્થળાંતર પામશે અને પ્રવાહીની અંદર એટલે પાણીમાં જેને રહેવાનું છે, તો જેને પાણીમાં રહેવાનું હોય એ બિચારાને તરતા આવડે કે નહીં? તો હવે જેને પાણીમાં જ રહેવાનું છે, પાણીમાં જ આગળ વધવાનું છે, તો બિચારાને તરતા તો શીખવું જ પડે ને. હે, અને તમે લોકો તમે જેના અંશ છો એ શુક્રકોષ એને તરતા આવડે અને તમે બાયલાન માફક એમ કહો કે અમને તરતા ના આવડે,
તો આ વ્યાજબી છે. કુદરતે તમને લક્ષણ ઓરિજિનલી અંદર આપેલું છે અને તોય તમે તાલ્યો પાડીને બેસી જાવ, મન તરતા ના આવડે, ડૂબી જવું તો. અલ્યા ડૂબીને તો તું પેદા થયો છું. આ શુક્રકોષ અંદર જઈને ડૂબ્યો ત્યારે તો તું પેદા થયો. તો શું કરવું જોઈએ? ડૂબવું જોઈએ, તરતા શીખવું જોઈએ? હા, તરતા શીખી જવાનું, બરાબર? એટલે ડૂબતા બચી જવાય. તો શુક્રકોષને તરવા માટે કોણ મદદ કરે છે? પૂંછડી. કારણ કે પૂંછડી શું કરે? આમ પૂંછડી પટપટાવે, આમ ટક 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 ટક, એટલે એ પાણીને કાપે, અને જેવી રીતે પાણીને કાપે એટલું આગળ વધે, બરાબર? હવે એ આટલું બધું અહીંથી આમ પાણી કાપતો 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 યોનિમાં થઈને, સર્વિક્સમાં થઈને, ગર્ભાશયમાં થઈને, પેલી ફેલોપિયન નળી એટલે અંડવાહિની, એની અંદર પહોંચી ત્યારે અંદર જો અંડકોષ આવેલો હોય તો એ અંડકોષની જે રક્ષણાત્મક દિવાલ હોય એને ભેદી અને એની અંદર પૂંછડી સાથે અંદર જતા રહેવાનું, બરાબર? અને પછી અંદર જઈને ખોવાઈ જવાનું. એ ખોવાઈ જાય ત્યારે પેલા રક્ષણાત્મક પડની અંદર પાછો એક બેઠો હોય, આવો આવો મહેમાન જરા આવી જજો રે. મહેમાનના સ્વાગત કરવા માટે અંદર બેઠા હોય તો એ કે આવો આવો, બહુ દિવસે મળ્યા હો. અને એ જ્યારે ભેગા થાય ત્યારે જ ફલન થાય, નહીં તો ટીમ ટીમ ગોપા, બરાબર? નહીં તો ફલન થાય નહીં. અમારા અજીત કે સારું બહુ મહેનત કરીએ તોય કશું થતું નહીં, પણ અલ્યા અંદર સુધી પહોંચવું તો પડે રે. એના માટે શરીરમાં પાણી હોવું જોઈએ, કારણ કે આપણા શરીરમાં પાણી હશે તો અહીં આગળ પેલાને પાણી મળશે, એ પાણી હશે તો પેલો અંદર સુધી પહોંચશે, બરાબર? આપણે દરિયો નહીં તો તળાવ જેટલું તો પાણી હોવું જોઈએ ને, એમ એમ. એટલે શરીરમાં પાણી હોવું જોઈએ. આપણે નહીં કહેતા ઘણાને આનામાં તો પાણી જ નહીં, હે? કોકને ચડાવવા માટે નહીં કહેતા આનામાં તો પાણી જ નહીં. બોલ તું ના કરી શકે, તારી તેવડ નહીં. આમ આ બધું જે કહીએ છે ને, આ બધું આના લીધે. ચાલો, ત્યાર પછી 8.3.3 એનો બી વિભાગ, બીમાર પ્રજનન તંત્ર. માદા એટલે બીમાર ને, માદા પ્રજનન તંત્ર, જેને અંગ્રેજીમાં આપણે કહીશું ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. માદા પ્રજનન તંત્ર 11.1 નંબરની આકૃતિ તમે જોઈ લો. ઉપરથી નીચે સુધી અથવા તો નીચેથી ઉપર સુધી એના જે અંગો આવેલા છે એ અંગોનો અભ્યાસ કરો. સૌથી પહેલા નીચેની સાઈડે જુઓ તો યોની. યોની બાદ આવે છે ગ્રીવા. ગ્રીવાને આપણે ગરદન પણ કહીએ છીએ. ગ્રીવાને આપણે ગરદન પણ કહીએ છીએ. તો ગ્રીવા. ત્યાર પછી છે ગર્ભાશય. હવે ગર્ભાશય જુઓ કેવા આકારનું છે? વી શેપનું છે. વી શેપનું છે, હા, બરાબર. પછી અંડપિંડ. તો ગર્ભાશયની બહારની સાઈડે એક ફુગ્ગા જેવી રચના છે, બરાબર. એ અંડપિંડ છે જેની અંદરથી અંડકોષ પેદા થાય છે. જેમ આપણે શુક્રકોષ અહીંયા પેદા થયો શુક્રપિંડમાં, હા. પછી એ અંડવાહિની અથવા તો ફેલોપિયન નલિકા એટલે કે ટ્યુબ. હવે અહીં આગળ આ અંડપિંડ અને અંડવાહિનીને બે જણને જોડેલા બતાયા છે, પણ વાસ્તવમાં આ બે જોડેલા નથી. આ છૂટી રચના છે. આ બે છે ને છૂટી રચના છે. અને અહીંયાથી જે અંડકોષ જે બહાર પડે છે, અંડકોષ જે બહાર પડે છે, એ અંડકોષ મુક્ત રીતે, એટલે આપણે દડો ફેંકીએ અને પેલો કેચ કરી લે. આ જે આપણી નળી છે એ નળી એ અંડકોષને કેચ કરી લે છે. કુદરતે અંદર આવી. ક્રિકેટ તમને કેમ ગમે છે એની ખબર પડી ગઈ?
તો અંદર એ કેચમ કેચી થાય છે એટલી. ચાલો હવે માદા પ્રજનન કોષો અથવા તો અંડકોષ એનું નિર્માણ, બરાબર, શાંતિથી બરાબર સમજી લેજો, નહીં તો લોચો પડી જશે. મારું નામ ના દેતા પછી. એનું નિર્માણ એ આ અંડાશયમાં થાય છે. હવે અંડુ કે ઈંડુ આ શબ્દ ક્યાંથી આવ્યો હશે એ તમને હવે ખબર પડી ને. અંડાશય, ઈંડાશય, અંડુ કે ઈંડુ, બરાબર. આ અંડાશય એ કેટલાક સ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. કયા કયા? કેટલાક અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. આ અંડાશય કયા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે કેવી રીતે ખબર પડશે? તો કે આકૃતિ 8.11 ને ધ્યાનથી જુઓ અને માદા પ્રજનન તંત્રના વિવિધ અંગોને ઓળખીએ. તો હવે તમને ધ્યાનથી જોવાનું કીધું, બરાબર જોઈ લો, કારણ કે ફરી તો ક્યારેય જોવા મળશે. એટલે ફરી ક્યારેય જોવા મળશે, તમે અત્યારે ધ્યાનથી જોઈ લો ને એમ, બરાબર. તો યોની, ગ્રીવા, ગર્ભાશય, અંડપિંડ, ફેલોપિયન નલિકા, અંડવાહિની. હવે એક પેન્સિલ આપો. હું આ રચનામાં થોડોક ફેરફાર કરું છું, બરાબર છે. આ આખી જે રચના છે એને હું થોડોક ફેરફાર કરું છું. આ રચનાને મેં એક આકૃતિ દ્વારા બંધ કરી દીધી. આકૃતિ દ્વારા બંધ કરી દીધી. એ આકૃતિ દ્વારા હું એને બંધ કરું છું એટલે એ તમારા દિલ, હૃદય, એટલે તમે પેલું આમ ફોટા નહીં મૂકતા એમ પાંદડા જેવું પેલું, તો આ દિલ જેવો આકાર બનાવે છે. એટલે હૈયું, હૃદય. આ કેમ બનાવ્યું છે પછી સમજાવું છું. હવે આ અંડાશય કેટલાક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. કયા કયા અંડાશય કયા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો કે આગલા ચેપ્ટરમાં જઈને જોઈ આવો. તો આગળના ચેપ્ટરમાં જઈને શું જોવાનું? તો કે અંડાશય કયા કયા? આ અંડપિંડ આવ્યું. હવે ક્યાં ગયું અંડપિંડ પોઈન્ટર? જો માદામાં ઈસ્ટ્રોજન, તો અહીંયા આ અંતઃસ્ત્રાવ કયો હશે? ઈસ્ટ્રોજન. અને આ ઈસ્ટ્રોજન શેના માટે જવાબદાર બકા? હા, આ લીસી લીસી કેમ છે? હે, આ લીસી લીસી કેમ છે? અને તમે આ ખરબચડા કેમ છો? તો કે ટેસ્ટોસ્ટેરોન ના લીધે. આના લીસી કેમ છે? તો કે ઈસ્ટ્રોજન ના લીધે. બરાબર. ચલો, અરે રે, હવે માદા પ્રજનન તંત્રના અંગો એ કેવી રીતે કામ કરે છે, કયું અંગ કેવી રીતે કામ કરે છે આપણે સમજીએ. છોકરીના જન્મના સમયથી જ, બોલો, અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે 11, 12 કે 13 કે 14 વર્ષે પરિપક્વ થાય, પણ કે આ તો જો લોચો. છોકરીના જન્મના સમયથી જ આ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકા હોય છે, પોટલીઓ બાંધેલી હોય છે. એટલે ઉપરથી પેલા મૂકેલું જ હોય છે, જો આખી જિંદગી દરમિયાન તારે આમાંથી આ 2 કે 3 જ પોટલી ખોલવાની, બધી ખોલી નાખી તો પછી તારો વાંક, મારો વાંક નહીં, બરાબર. ઉપરથી બધી પોટલી બાંધીને જ આપેલી હોય છે, બરાબર. આ તારો ખજાનો જન્મ સમયથી છે ને. હવે એ વખત કોણ આપ્યું હોય? એને જ આપ્યું હોય ને. હે, એમને આપણે થોડી કહીએ છે ઘરે લક્ષ્મી આવી. છોકરીનો જન્મ થાય તો આપણે કહીએ છે ને ઘરમાં લક્ષ્મી આવી. તો લક્ષ્મી કેવી રીતે આવી? ઉપરથી ભગવાને પોટલીનો ખજાનો ભરીને આપેલો છે, જો અંડપુટિકા નામની. હસવા નહીં, સમજવાનું. અરે શું
હવે યૌવન આરંભમાં આ બધું જન્મના સમયથી હતું. યૌવન આરંભમાં તેમાંથી કેટલાક અંડકોષો, બધા નહીં, આ બધી પોટલીઓ નહીં, એમાંથી કેટલાક અંડકોષો પરિપક્વ થવા માંડે છે, પાકી ગયા, મેચ્યોર થઈ ગયા. હવે પાછું એમાંથી પાછા આ પોટલીમાંથી કેટલાક પરિપક્વ થાય, કેટલાક પાકા થાય. એમાંથી બેમાંથી એક અંડપિંડ, એટલે આપણે માદા પ્રજનન તંત્રમાં જોયું કે જમણી બાજુ એક અંડપિંડ છે અને એક ડાબી બાજુ અંડપિંડ છે. આ બેમાંથી એક અંડપિંડ બંને બાજુ પોટલી છૂટતી નહીં, બંને બાજુથી પોટલી આમ ખુલ્લેઆમ પૈસા વેરી નહીં દેતા. તો કે છે બેમાંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. એટલે આ મહિને જમણી બાજુનો વારો, આવતા મહિને ડાબી બાજુનો વારો, ફરી પાછો જમણી બાજુનો, ફરી પાછો ડાબી બાજુનો. બરાબર? બંને હાથે લૂંટાવે લક્ષ્મી. લો લઈ જાઓ. પણ બે હાથે 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 હાલે કે ના, એકવાર અહીંથી હાલે ને એકવાર અહીંથી હાલે. લે, આમથી બી હાલે સટાક લઈને અને આમથી બી હાલે એમ. બરાબર? ચલો નંબર 7. હવે આ પાતળી અંડવાહિની અથવા તો ફેલોપિયન નલિકા, પાતળી અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા દ્વારા આ અંડકોષ એ ગર્ભાશય સુધી જાય છે. મેં કીધું એમ અંદર કેચમ કેચી. તો અંડાશયમાંથી અંડકોષ ઉત્પન્ન થાય છે અને એ શરીરમાં અંડાશય એને છૂટો ફેંકી દે છે. લે, ત્યારે જે આ ફેલોપિયન નલિકા જે અંડવાહિની હોય છે એની આગળ આવા આંગળી જેવા પ્રવર્ધો હોય છે. અને આંગળી જેવા પ્રવર્ધો એ પ્રવાહી માધ્યમમાં રહેલા આ છૂટા ફેંકાયેલા અંડકોષને એ કેચ કરી લે છે. આજા અને કેચ કરીને એની અંદર સમાઈ લે છે અને એને અંદરથી પસાર કરી અને ગર્ભાશય સુધી પહોંચાડે છે. નંબર 8. બંને અંડવાહિનીઓ બે બાજુની સંયુક્ત બનીને બે ભેગી થઈને એક નાજુક, છોકરીઓ નાજુક કેમ કીધી અને પુરુષોને જડ કેમ કીધા, સ્ટ્રોંગ કેમ અને નાજુક કેમ? તો અહીંયાથી જુઓ, એક નાજુક, બરાબર, સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક એટલે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે એવું. કારણ કે આ જે રચના છે એ સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક એટલે આપણે કહીએ ને આમ ગાલ ખેંચવાનો, છોડ દો, પાછો મૂળ સ્થિતિમાં આવી જાય છે, તો સ્થિતિસ્થાપકતાની ઉદાહરણ છે. રબડ આપણે ખેંચીએ છીએ, છૂટું પડે દો, બરાબર? એ રીતે. અને આ નાજુક સ્થિતિસ્થાપક નાસપતિના આકારનું, આને જોઈ પતિ નાસે, નાસપતિ, નાસપતિ, નાસ એટલે પતિ ભાગે. એ અલ્યા નાસપતિ નામનું એક ફળ છે જામફળ જેવું, બરાબર? એ નાસપતિનો જે આકાર હોય છે એવા આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે, જેને ગર્ભાશય કહે છે. બોલો, નાસપતિના આકાર જેવું. શબ્દો કેવા વાપરે છે? નાસપતિ એટલે પતિ નાહે, બરાબર? હવે નાજુક અને સ્થિતિસ્થાપક એકદમ નાજુક હોય છે, સ્થિતિસ્થાપક હોય છે, કારણ કે આટલું નાનું ગર્ભાશય, આટલું નાનું, બરાબર? એની અંદર જ્યારે બાળકનો વિકાસ થાય છે તો એ આટલું નાનું ગર્ભાશય એ ખેંચાઈને ફૂલીને આટલું મોટું થઈ જાય છે, બરાબર? આટલું મોટું થઈ જાય છે 9મા મહિના સુધી, બરાબર? અને ફાટી જતું નથી, ચીરાઈ જતું નથી,
કાણું નથી પડતું, તો સ્થિતિસ્થાપક છે. અને જેવું બાળકનો જન્મ થઈ ગયો એવું પાછું હતું એવું ને એવું ધીમે 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 નાનું પાછું મૂળ સ્થિતિમાં. પણ એ મૂળ સ્થિતિમાં પહોંચતા જો નોર્મલ ડિલિવરી હોય તો એને મૂળ સ્થિતિમાં પહોંચતા 2.5 થી 3 મહિનાનો સમય લાગે છે. કેટલો? હા, એ સમયગાળો સાચવવાનો હોય છે, બહુ જ કાળજી રાખવાની હોય છે. બરાબર? તો એ 2.5 થી 3 મહિનાનો સમયગાળો હોય છે નોર્મલ ડિલિવરી માટે. જો ઓપરેશન કરેલું હોય તો એ જ સમયગાળો 1.5 થી 2 વર્ષનો હોય છે, ત્યારે એ નોર્મલ થાય. બરાબર? તો આ બધા સમયગાળા એ સાચવણીના સમયગાળા છે, એટલા માટે તમને કહું છું. બાકી કંઈ તમારે એવું બધું કશું છે અંદર નહીં ને? હા. તો આ નાજુક સ્થિતિસ્થાપક નાસપતિ આકારનું એક સંરચનાનું નિર્માણ કરે છે, જેને ગર્ભાશય કહેવામાં આવે છે. નંબર 9, આ ગર્ભાશય, આ જે ગર્ભાશય છે એ ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે છે. યોનિમાં ખુલે છે. યોનિ એટલે સ્ત્રી પ્રજનન તંત્રનો બહારના ભાગમાં આવેલો અંગ, એને આપણે યોનિ કહીએ છીએ. મનુષ્ય, આપણે બધા મનુષ્ય છે, તો આપણો જન્મ એ મનુષ્ય યોનિમાં થયેલો છે એવું કહેવાય. રાક્ષસોનો જન્મ એ રાક્ષસ યોનિમાં થયેલો છે. હાથી તો ગજ યોનિ, બરાબર? હરણ તો મૃગ યોનિ, બરાબર? તો તમારા જે જન્માક્ષર હોય છે, તમારા જે જન્માક્ષર હોય છે, આ જન્માક્ષરમાં તમારું શરીર એ કેવા પ્રકારનું હશે, તમે કયા યોનિના જાતક છો એ અંદર લખેલું હશે. તમારા શરીર જન્માક્ષરમાં લખેલું હશે ગજ યોનિ. તો તમારા જન્મ સમયે જે નક્ષત્ર, જે યોનિ કુદરતે ઉપરથી જે મૂકેલી હશે એ ગજ, અને એ બાળક હંમેશા પહેલવાન હોય. કેટલું મોટું, કેટલું ઊંડું સાયન્સ છે. બરાબર? તમારા જન્માક્ષરમાં મૃગ યોનિ લખેલું છે, તો તમારે સમજી લેવું કે આ બાળકનું શરીર ક્યારેય જાડો થવાનો નથી. સાસરે જઈને સાસરાનું નામ ખરાબ કરવાનો છે, કારણ કે જાડો થવાનો ને એ હંમેશા હરણ જેવો પાતળો જ રહેવાનો. આપણને એમ કે આવું બધું કેવી રીતે ખબર પડે? કોક દાડો જન્માક્ષર જોઈ લેવાના. ટાઈમ જોશે 38. હા, જન્માક્ષર જોઈ લેવાના, કારણ કે જન્માક્ષરની અંદર આ બધી જ વસ્તુ લખેલી છે. એટલે હું ઘણા બધાને કહું છું કે જન્માક્ષર લાવો. અંદર તમારા 3 ગણ લખેલા હોય છે: મનુષ્ય ગણ, રાક્ષસ ગણ અને દેવ ગણ. એટલે તમે તમારું મૂળ એ કયા કુળનું છે? દેવગણનું છે. તો તમે તમારું સ્વરૂપ, તમારા વિચારો એ દેવ જેવા હશે. માનવ છે તો માણસ જેવા હશે. ને રાક્ષસ છે, રાક્ષસ ગણમાં તમે જન્મેલા છો. આપણને એમ કે હારું આપણે બધા મનુષ્યના સંતાન તોય હવે, પણ રાક્ષસો કોણ હતા? એના કાર્યને અનુલક્ષીને એ લોકો રાક્ષસ થયા હતા. બાકી હતા તો બધા બ્રહ્માજીના સંતાનો જ છે ને. આ બધી સૃષ્ટિનું પેદા કોણે કર્યું? પેલા 3 મોઢાવાળા ભાઈએ, એ દાઢીવાળો ઉપર પેલા કૃષ્ણને ડૂટીમાંથી નીકળેલું કમળ ને એની ઉપર બેસી જાય અને ત્યાં બેઠા બેઠા આવું બધું કર્યા કરે નવરા. હે, હવે પેલો પેદા કરે, પેલો કૃષ્ણ બિચારો વિષ્ણુ, એ બિચારો એનું ભરણ પોષણ કરે આખી જિંદગી. બરાબર? અને પેલો શંકરલાલ મહાદેવ એ જયારે અકળાય ત્યારે બધાને ઉપાડી લે. ચલો હેડો નીકળો, ચલ તારો ટાઈમ થઈ ગયો, ચલ નીકળ. પણ એ જીવ સાતત્યતા જાળવી રાખે છે. જે આ પેલો ઉર્જા સંરક્ષણના નિયમ જેવું છે, જેટલા પેદા થાય છે એટલા જ મૃત્યુ પામે છે. એટલે અહીંયા આગળ જીવ સાતત્યતા જળવાય છે. આ બધા આવું કામ કરે. તો આપણા શાસ્ત્રો એ ફાલતુ નથી.
જન્માક્ષર મેળવવાનું ઘણી વખત કહે છે, એમને નથી મેળવતા. એ તમારો ડીએનએ ટેસ્ટ છે. આ તો વિજ્ઞાને ડીએનએ ટેસ્ટ તો હમણાં લાયા, બાકી આપણે ત્યાં ડીએનએ ટેસ્ટ તો વર્ષોથી થાય છે. કુંડળી મેળવ્યા વગર ક્યારેય કોઈ કામ થતું નથી. કેમ? તો કે લખણ મળવા જોઈએ ને, લખણ મળવા જોઈએ, નહીં તો કકરાટ થાય, લાંબુ ટકે નહીં. અને આપણે તો આખી જિંદગી ટકાવવાનું. તો આ બધી વસ્તુ સમજવાની છે. તો અહીંયા આપણે અંદરથી બહાર આયા હો, બહારથી અંદર નહીં, આપણે અંદરથી બહાર આયા. અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડ્યો, એને છૂટો ફેંકી દીધો, જાયન્ટ નાખી દીધો બહાર. ફેલોપિયન નલિકાના પ્રવર્ધોએ એને અંદર કેચ કરી લીધો, કેચમ કેચી રમ્યા. નળીમાંથી અંડકોષ ગર્ભાશયમાં આવ્યો. બે નળીઓ જ્યાં ભેગી થાય છે ત્યાં સંયુક્ત આકારનું નાસપતિ સ્વરૂપનું, બરાબર, એકદમ નાજુક કોમળ, નાજુક કોમળ અને સ્થિતિસ્થાપક એવું અંગ છે જેને ગર્ભાશય કહે છે. અને એ ગર્ભાશય ગ્રીવા દ્વારા, તમે અહીંયા આગળ જ અહીંયા જોઈ શકો છો, ગ્રીવા દ્વારા, આ તમારી ગ્રીવા છે, તમે અહીંયા આગળ આમ બે હાથ મૂકો ને તો પણ જુઓ અહીંયા નીચેની સાઈડે ગેપ રહે છે, આમ બે હથેળી ભેગી કરો તો પણ, તો એ ગ્રીવા દ્વારા એ યોનિમાં ખુલે છે. તો અંદરથી આવી ગયા બહાર. હવે અંદરથી બહાર કોણ આવવાનું છે? તો અંડકોષ જ બહાર આવવાનો છે. કેમ? તો એ આગળ ભણીશું કે કેમ બહાર નીકળી જાય છે, એને અંદર રહેવું કેમ નહીં ગમતું.